વાઇબ્રન્ટ ગુજરાતના રિજનલ કોન્ફરન્સને લઈને વડોદરામાં સુરક્ષાનો ચાપતો બંદોબસ્ત સીએમ ભૂપેન્દ્ર પટેલ કરશે ઉદ્ઘાટન। વિકસિત ભારત વિકસિત ગુજરાતના વિઝનને સાકાર કરવા માટે આગામી 29 અને 30 જૂને વડોદરાના જીએસએફસી ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ લિમિટેડ ખાતે 2 દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। સમિટના સફળ આયોજનને લઈને શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવામાં આવ્યું છે। આ પ્રતિષ્ઠિત કોન્ફરન્સનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે। કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ઉદ્યોગ મંત્રી સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે। કોન્ફરન્સમાં દેશ વિદેશની અગ્રણી ઔદ્યોગિક કંપનીઓ અને રોકાણકારો ભાગ લેશે। આ સમિટ રાજ્યમાં નવા રોકાણ અને ઔદ્યોગિક વિકાસને વેગ આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। વીવીઆઈપી મહાનુભાવોની હાજરીને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસે સુરક્ષાનો ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો છે। કોઈપણ પ્રકારની સુરક્ષામાં ચૂક ન રહે તે માટે પોલીસ દ્વારા અગાઉથી જ સઘન ચેકિંગ અને વિસ્તારનું નિરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે। આ સંદર્ભે ડીસીપી ઝોન 1 જગદીશ ચાવડા, છાણી પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા પોલીસ સ્ટાફ દ્વારા અંદાજે 7 એકર વિસ્તારમાં એરિયા ડોમિનેશન હેઠળ સઘન સુરક્ષા ચકાસણી હાથ ધરવામાં આવી હતી। સુરક્ષા વ્યવસ્થાના ભાગ રૂપે ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડની મદદથી સમગ્ર કાર્યક્રમ સ્થળ તેમજ આસપાસના વિસ્તારોમાં ઝીણવટભર્યું નિરીક્ષણ અને તપાસ કરવામાં આવી રહી છે, જેથી કોન્ફરન્સ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ તમામ મહાનુભાવો અને ઉપસ્થિત પ્રતિનિધિઓને સુરક્ષિત વાત। આપ બધા જાણો છો, વડોદરા શહેરમાં 29 અને 30 જૂનના રોજ વાઇબ્રન્ટ ગુજરાત રિજિયન કોન્ફરન્સનું આયોજન થવા જઈ રહ્યું છે। વિદેશી મહાનુભાવો, વિવિધ રાજ્યોમાંથી પધારેલા વીવીઆઈપી અને અન્ય ડિગ્નિટરીઝ જે છે એમની સુરક્ષા અને સંપૂર્ણ જે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયન કોન્ફરન્સ છે એનું આયોજન સુચારુ રૂપે થાય એના ભાગરૂપે છેલ્લા એકાદ અઠવાડિયાથી સ્થાનિક પોલીસ જે છે સતત આ બાબતની એક્સરસાઇઝ કરી રહી છે। એના ભાગરૂપે આજે અમે વિવિધ એજન્સીસ, અમારા લોકલ સિક્યુરિટીઝ અને એસઆરપીની સાથે ત્યારે જોઈન્ટ એક આઉટર પેરીફરી જે છે એના એરિયા ડોમિનેશનની એક્સરસાઇઝ કરી રહ્યા છીએ। સમગ્ર જે કોન્ફરન્સ છે એ દરમિયાન 10 ડીસીપી, 21 એસીપી, 70 પીઆઈ, 100થી વધારે પીએસઆઈ, લગભગ 800થી 900 એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને પીસીનો બંદોબસ્ત જે છે માનનીય સીપી સાહેબના માર્ગદર્શન અને સૂચના હેઠળ ત્યારે ચાલુ છે। આપ જોઈ શકો છો ત્યારે અમારી એરિયા ડોમિનેશનની કાર્યવાહી ચાલુ છે। થેન્ક યુ।